તમારી જોડે જો કોઈ ફાટેલી નોટ છે કે પછી કોઈ ટેપ ચોંટાડેલી નોટ છે તો છાનું માનું એ નોટને કોઈને ભજરાવી દેવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એ જ ફાટેલી નોટને તમે બેંકમાં જઈને હેન્ડ ટુ હેન્ડ બદલી શકો છો, એક્સચેન્જ કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ના નિયમ અનુસાર તમારી જોડે કોઈ ફાટેલી નોટ છે તો એ નોટને તમે લઈને કોઈ બેંકમાં જાઓ છો, એ બેંક પછી ભલે સરકારી બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય, એ બેંકમાં તમારું ખાતું હોય કે ના હોય, બેંક તરત જ તમને એ નોટ એક્સચેન્જ કરીને આપશે, એટલે કે ફાટેલી નોટ લઈ લેશે અને બદલામાં નવી ફ્રેશ નોટ આપશે. આમાંથી તમને કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં અને કોઈ બેંક તમને આના માટે ક્યારેય ના પણ ના પાડી શકે. પણ હા, કેટલીક કન્ડિશનો છે જેમાં તમે સહમત હોવા જોઈએ, જેવી કે સૌ પહેલા તો નોટનો જે સિરિયલ નંબર છે તે પૂરેપૂરો સારી ટીપટોપ કન્ડિશનમાં દેખાતો હોવો જોઈએ. જો કોઈ કોર્નર કટ હશે કે કોઈ હિસ્સો જ તમારી જોડે નહીં હોય તો બની શકે છે કે બેંક તમને એનું 50% પેમેન્ટ જ આપે, પૂરેપૂરું પેમેન્ટ ના આપે. કેટલીક કન્ડિશનમાં કોઈ બેંક એવી પણ હોઈ શકે છે કે જ્યાં તમને એક ફોર્મ આપવામાં આવશે, એ ફોર્મ તમારે ફિલ કરીને આપવું પડશે, આધાર કાર્ડની તમારે કોપી બી આપવી પડશે અને પછી તરત જ તમને નોટ બદલીને આપી દેશે. આ વિડીયો જેટલો બની શકે બધાને શેર કરજો, જેથી બધાને આ વાતનો ખ્યાલ આવે. આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.